ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ નવસારી ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. હોટલ રેસ્ટોરન્ટમાં સેમ્પલિંગ હાથ ધરી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાતા જ નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી ગયો છે. વિભાગની ટીમે સમગ્ર નવસારી જિલ્લાની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે નવસારી શહેરના છાપરા રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાંથી ફૂડ વિભાગની ટીમે સેમ્પલો લીધા છે. વહીવટીતંત્રે કડક સૂચના આપી છે કે એનાલોગ પનીર કે કોઈ પણ અખાદ્ય વસ્તુ જણાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે ચોમાસા દરમિયાન અખાદ્ય પદાર્થોના કારણે ફૂડ પોઈઝનિંગ અને પાણીજન્ય રોગો થવાની શક્યતા વધી જતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત એકત્ર કરાયેલા તમામ સેમ્પલોને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ વેપારીઓને માત્ર ગુણવત્તાસભર અને શુદ્ધ ખાદ્ય સામગ્રીનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે. જી સર. ટીકે નાગર, ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી. ગઈકાલે ગુજરાત સરકાર શ્રીના પનીર એનાલોગ ઉપર પ્રતિબંધના જે જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતાં કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી કે કોઈ એવી પેઢી શંકાસ્પદ પેઢી કે ઉત્પાદન કરતી કોઈ પેઢી અહીંયા ઉપલબ્ધ નથી.